સ્વાગત છે મિત્રો તમારો મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા મિત્રો પંચાયત સેવા વર્તન પશુધન નિરીક્ષક તેમજ ગ્રામ સેવકની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્તનની પશુધન નિરીક્ષકની કુલ મિત્રો 112 જગ્યા તથા ગ્રામ સેવકની મિત્રો 500 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 16 એપ્રિલ 2026 થી 7 મે 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। અને મિત્રો ઉમેદવારો સામાન્ય વર્ગના ઉમેદવારો પરીક્ષા ફી SBI e-pay ના માધ્યમથી 16/4/2026 થી 7 મે 2026 દરમિયાન ફી ભરી શકશે। મિત્રો સદસ્ય વર્ગની સીધી ભરતીથી જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, જોગવાઈઓ, માહિતી સૂચનાઓ, વિગતવાર જાહેરાત મંડળની કચેરીની નોટિસ બોર્ડ અને મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov.in અથવા ઓજસની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે। વધુ જે અગત્યની નોંધ છે તે મિત્રો જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીના દ્વારા વધઘટ થઈ શકે છે। ભરતી પ્રક્રિયાના અનુસાર જાહેરાત કોઈ પણ કારણોસર રદ કરવામાં આવે તો તે થઈ શકે છે, તે સરકારને આધીન રહેશે। ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લો દિવસ સુધી રાહ ન જોઈ વહેલી તકે ઓનલાઈન અરજી કરી લેવી અને મિત્રો ઓનલાઈન અરજી કન્ફર્મ નંબર મેળવી લેવાનો રહેશે। હવે મિત્રો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોગને પૂર્વ મંજૂરી આપે હેઠળ વિગતો ધ્યાને લઈ જાહેરાત કરવામાં આવે છે અને રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા 17/11/2021ના આદેશથી આચારસંહિતાના અમલીકરણ અંગેની સંકલિત માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડેલ છે, જે ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત સંબંધી કોઈ સૂચના આયોગ દ્વારા આપવામાં આવેલ ન હોય તો સદર જાહેરાત અને આચારસંહિતામાંથી મુક્તિ મેળવવામાં આવશ્યકતા નથી। તો આ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 16 એપ્રિલ 2026ના રોજ ગ્રામ સેવકની કુલ 500 જગ્યા અને પશુધન નિરીક્ષકની 112 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી। વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।